ગુજરાતની રાજનીતિમાં છેલ્લા 6 મહિનાથી એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના ચહેરાને લઈ અનેક નામો સમયાંતરે એ ચર્ચામાં આવતા રહ્યા. ક્યારેક ઉદય કાનગડ, મયંક નાયક, ભીખુસિંહ, દેવસિંહ સહિતના અનેક ઓબીસી નેતાઓના નામ એ વારંવાર ચર્ચાઓમાં આવ્યા. ફરીથી આજ વહેલી સવારથી એક એવું નામ ચર્ચામાં આવ્યું કે એ નામ એ સૌથી પહેલા એ પ્રદેશ પ્રમુખની રેસ માટે એ ચર્ચામાં આવ્યું હતું. એ નામ એટલે અમદાવાદ નિકોલના ધારાસભ્ય અને સરકારના મંત્રી એ જગદીશ વિશ્વકર્માનું. જો જગદીશ વિશ્વકર્માનું નામ એ ચર્ચામાં છે અને તેને જ એ પાર્ટી પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપે તો કયા એવા પરિબળો છે કે એના આધારે એના નામની એ પાર્ટી જાહેરાત કરી શકે? અનેક ચહેરાઓ હતા. અનેક ચહેરાઓમાંથી ભારતીય જનતા પાર્ટીએ અત્યારે એક ચહેરો નક્કી કરવાનો છે એ ગુજરાત પ્રદેશ પ્રમુખ માટે. અને એક ચહેરામાં એ જગદીશ વિશ્વકર્માનું નામ અત્યારે પ્રબળ દાવેદારની અંદર માનવામાં આવે છે. આજ વહેલી સવારથી એ સમાચારો પણ વહેતા થયા, પણ હવે એ જાહેરાતને માત્ર 48 કલાક બાકી છે. તો 48 કલાકમાં હજી કયા સમીકરણો એ બદલી શકે અને જો જગદીશ વિશ્વકર્માને જ એ બનાવવામાં આવે પ્રદેશ અધ્યક્ષ તો પછી એની પાછળનું કારણ શું, તેની આજે કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું હું કૃણાલ. ગુજરાતમાં જ્યારથી એ લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી અત્યાર સુધી એક ખૂબ ચર્ચાઓ શરૂ થયેલી છે. એક ચર્ચા છે કે સી.આર. પાટીલ એ કેન્દ્રમાં મંત્રી બન્યા ત્યારથી એ ખાલી પડેલા એ પ્રદેશ અધ્યક્ષના પદની, અને બીજી ચર્ચાઓ એ થઈ રહી છે કે ગમે તે ઘડીએ એ ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની વિસ્તરણ થશે. આ બંને વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર આજે વહેલી સવારે તો આવી ચૂક્યા કે હવે એ શનિવારે સાંજ સુધીમાં એ ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત પ્રદેશ પ્રમુખના નવા અધ્યક્ષની જાહેરાત કરશે. પણ આજ સવારથી એક નામ ખૂબ ચર્ચામાં છે. એ નામ પ્રબળ દાવેદારમાં પણ માનવામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ એ કંઈક નવું કરવામાં માહિર માનવામાં આવે છે. એ પછી સંગઠનની વાત હોય, પ્રદેશ પ્રમુખની વાત હોય કે પછી એ મુખ્યમંત્રીની વાત હોય. આ તમામ વખતે જ્યારે આવા સમાચારો આવ્યા છે ત્યારે પત્રકારોથી લઈ અને રાજકીય વિશ્લેષકો અનેક અટકળો ઉપર વાતચીત કરી છે. અનેક નામો એ ચર્ચાઓમાં પણ આવતા હોય છે, પણ છેલ્લે અંતે ભારતીય જનતા પાર્ટી એ વિરુદ્ધ દિશાની અંદર એ કામ કરવા માંગતી હોય છે. એવું જ અત્યારે થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને અત્યારે ક્યાંક ને ક્યાંક અમુક પત્રકારો, અમુક રાજકીય વિશ્લેષકો એવું પણ કહી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું પેપર ફૂટી ગયું છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એ જ્યારે નામ જાહેર થાય ત્યાં સુધી કોઈને ખબર નથી હોતી કે આ પદ માટે કયા નામની જાહેરાત થશે. પણ આ વખતે છેલ્લા લાંબા સમયથી આ એ ગૂંચવાયેલું છે કે કોને પ્રદેશ પ્રમુખ બનાવવા, કયા જાતિગત સમીકરણો સેટ કરવા, કયા વિસ્તારના નેતાને બનાવવા, એ નેતા એ સંગઠનને મજબૂતાઈથી આગળ લઈ જશે કે કેમ, ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂતાઈથી જીતાડી શકશે કે કેમ. આવી અનેક અટકળો બાદ વારંવાર એ કેન્દ્રના નેતાઓ એ ગુજરાતની મુલાકાતે આવતા હતા અને મુલાકાતે જ્યારે આવતા હતા ત્યારે આ સમાચારોની ચર્ચાઓ પણ શરૂ થતી હતી. અત્યારે જે નામ ચર્ચામાં છે, ચર્ચિત ચહેરો એ બીજું કોઈ નહીં, એ અમદાવાદ નિકોલના ધારાસભ્ય અને સરકારના મંત્રી એ જગદીશ વિશ્વકર્મા. તો આજે કરવી છે એના ભૂતકાળની વાત કે જ્યારે જગદીશ વિશ્વકર્મા એ રાજકીય સફર શરૂ કરી ત્યારથી લઈ પહેલાં તેઓ ક્યારથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. તો જ્યારે તેઓ યુવાન વયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે RSS સાથે જોડાયેલા રહ્યા, જેમનું તે ભણતર ચાલુ હતું એ જ સમયમાં તેમને RSS જોઈન કર્યું. RSSની સાથે જોડાઈ તેની વિચારધારાથી વરાયેલા રહ્યા. RSSના તમામ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપતા રહ્યા. સાથે સાથે એ સમય આગળ જતો રહ્યો અને ભાજપ સંગઠનમાં કામ કરવાનો તેમને અનુભવ પણ મળ્યો. કામ કરવાના અનુભવથી તેમનામાં પકડ વધી અને સાથે જ મોટી વાત એ કે ઓબીસી સમાજમાંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે કોઈ ઓબીસી ચહેરાને જો મેદાનમાં ઉતારવા માગે તો પછી જગદીશ વિશ્વકર્મા છે એ પ્રબળ દાવેદાર એ માનવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે જગદીશ વિશ્વકર્માની
તો તેમને અમદાવાદ શહેર એ પ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. અને મોટી વાત એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની એ ગુડ બુકમાં એ વરેલા છે. જગદીશ વિશ્વકર્મા એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની એ ગુડ બુકમાં છે તેવું પણ માનવામાં આવે છે. સાથે જ તેમની કારકિર્દીની રાજકીય શરૂઆતની વાત કરીએ તો 1998માં તેમને રાજકીય શરૂઆત કરી હતી. ઠક્કર બાપાનગરના બૂથ ઇન્ચાર્જ તરીકે રાજકીય સફર તેમને શરૂ કરી. સાથે સાથે આગળ વધતા ગયા અને 2012નો એ સમય આવ્યો. 2012માં એ અમદાવાદની નિકોલ વિધાનસભા એ અસ્તિત્વમાં આવી અને અસ્તિત્વમાં આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ ધારાસભ્યના એ ઉમેદવાર બન્યા. ઉમેદવારની સાથે સાથે એ ચૂંટણીના પરિણામ આવ્યા અને તે નિકોલ વિધાનસભાના એ ધારાસભ્ય બન્યા. સતત એ વિસ્તારની અંદર તેઓ લોકો સાથે જોડાણ વધારતા ગયા અને 2013માં એ ભાજપના ઇન્ડસ્ટ્રીયલ સેલના કન્વીનર પણ રહ્યા અને સાથે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકેની પણ તેમને સેવા આપી. અને આગળ વાત કરવામાં આવે તો MSME મંત્રાલય ગુજરાતના એ રાજ્યમંત્રી તરીકેની પણ તેઓએ સેવા આપી. ફરીથી ચૂંટણી આવી અને 2017નો એ સમયગાળો કે જ્યાં એ અમદાવાદ તેનું એપિસેન્ટર હતું અને સાથે જ પાટીદાર અનામત આંદોલનની જ્વાળા એ પૂરા ગુજરાતની અંદર ફેલાઈ ચૂકી હતી. ત્યારે પણ અનેક વિસ્તારોમાં ભાજપને ડેમેજ થયું હતું. અલગ અલગ જે વિસ્તારો હતા સૌરાષ્ટ્રના, ત્યાં મોટા ભાગની સીટ ઉપર એ ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ ગયો હતો. અને જગદીશ વિશ્વકર્મા એ સમયે જે વિસ્તારના ધારાસભ્ય હતા એ વિસ્તાર પણ પાટીદાર બહુમૂલ્ય ધરાવતો વિસ્તાર હતો અને સાથે જ એ વિસ્તારની અંદર એ પાટીદારોની વસ્તી પણ વધારે હતી. તેમ છતાંય 2017માં તેઓ બીજી વખત એ નિકોલ વિધાનસભાના એ ફરીથી ધારાસભ્ય બન્યા. આગળ વાત કરવામાં આવે તો 2022નો એ સમયગાળો કે જ્યાં એ ગુજરાત સરકારના એ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખી જ સરકારનું એ વિસ્તરણ કરવામાં આવ્યું. તમામને હટાવી એક નવી સરકાર એ લાવવામાં આવી. ત્યારે 2022માં એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી અને 2022ની સરકારમાં તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા. 2022માં તેમને રાજ્ય મંત્રીનો વધારાનો એક હવાલો પણ સોંપવામાં આવ્યો. સાથે જ રાજ્ય સરકારમાં કુટીર, ખાદ્ય અને ગ્રામ્ય ઉદ્યોગ મંત્રી તેઓને બનાવવામાં આવ્યા. તેમની જવાબદારી તેમને બખૂબીથી નિભાવી. સતત એ ત્રીજી વખત એ સમય આવ્યો 2022નો કે જ્યાં તેઓ ફરીથી એ નિકોલ મત વિસ્તારના તેઓ એ ધારાસભ્ય બન્યા. સાથે જ વિશ્વકર્માની આ સતત એ ત્રીજી જીત એ જ વિસ્તારમાંથી થઈ. એ વિસ્તાર કે જ્યાંથી તેમને પોતાની રાજકીય સફરની શરૂઆત કરી. તેઓ એ શરૂઆતથી લઈ એ ધારાસભ્ય બન્યા, મંત્રી બન્યા અને હવે એ ગુજરાતમાં એ ચર્ચાઓ છે કે ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટી એ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. પ્રદેશ અધ્યક્ષની જાહેરાતમાં અનેક નામો જે ચર્ચાઓમાં હતા એમાંથી સૌથી પ્રબળ દાવેદારમાં જો કોઈ નામ ચર્ચામાં હોય તો એ છે એ જગદીશ વિશ્વકર્મા. જગદીશ વિશ્વકર્મા એ આમ તો એ પાર્ટી સાથે ખૂબ ધરબો ધરાવે છે, ક્યારે વિવાદોમાં આવ્યા નથી. સાથે જ એ તેમની જે કામગીરી છે એ કામગીરી એ લગભગ એ સરકારની ગુડ બુકની અંદર માનવામાં આવે છે. અનેક એવા કિસ્સાઓ, અનેક એવી ઘટનાઓ છે કે એમાં એ સતત એ ઊભા રહ્યા છે, લોકોની મદદે આવ્યા છે. એ જ રીતના હવે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષમાં જો ઓબીસી ચહેરાને મૂકવામાં આવે તો ઓબીસી ચહેરામાં સૌથી પ્રબળ દાવેદારમાં એ જગદીશ વિશ્વકર્માને માનવામાં આવે છે. પણ હવે સરકારથી લઈ અને સહકાર સુધી એ તેમનું જે રાજકીય સફર રહી છે, સાથે જ વિવાદથી દૂર રહેનાર ચહેરો એટલે જગદીશ વિશ્વકર્મા. હવે જોવાનું એ છે કે શનિવારે એટલે કે 4 તારીખ શનિવારે સાંજે ભારતીય જનતા પાર્ટી એક ચૂંટણી આધારિત પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવાની છે. આવું લગભગ ગુજરાતમાં પહેલી વખત થવા જઈ રહ્યું છે અને આ જે થવા જઈ રહ્યું છે તેમાં જગદીશ વિશ્વકર્માનું નામ એ જે ખૂબ મીડિયાથી લઈ તમામના મોઢે ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટી એ તેમને જ આખરી મોહર આપે છે કે પછી કોઈ દર વખતની જેમ નવા ચહેરાને એ મેદાનમાં ઉતારે છે. આ અહેવાલને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.